ગુડ મોર્નિંગ જય માતાજી. છોકરી હિંમત વાળી છે. કેમ છે? મારો પાકો મિત્ર છે, પરમ મિત્ર. ક્યાં રત્ન કલાકાર પૈસા કમા પારે? ક્યાં રત્ન કલાકાર પૈસા કમા પારે? નહીં. ક્યાં રત્ન કલાકાર પૈસા કમા પારે? ગુડ મોર્નિંગ જય માતાજી. અમે આવ્યા છીએ અત્યારે સ્કૂલના ગ્રાઉન્ડમાં રમત ઉત્સવ છે, એટલા માટે અમે દેખાડવા આવ્યા છીએ કે રમત ઉત્સવ અમારા નિશાળનો કેવો ખેલાય છે. આ રામજી સાહેબ, સીતારામ રામજી સાહેબ. સીતારામ. બાળકોને રમાડીએ છીએ અમે, અને અમારે મેદાન બહુ સારું છે. અને જો 5 ધોરણના બાળકોને અમે ખો રમાડીએ છીએ. આની પહેલાં લાંબો કૂદકો, ઊંચો કૂદકો બધું રમાડ્યું. બાળકોએ સરસ ઉત્સાહથી ભાગ લીધો, અને ખરેખર બાળકો જે આ રીતે પ્રેક્ટિસ કરશું તો જરૂર આગળ વધે તેમ છે અમારા બાળકો. બરાબર, જો સરસ અમારા બાળકો છે ને, અને છોકરીઓ પણ સારી રીતે ભાગ લે છે. આમાં એક છોકરીનો પગ છે મચકોડાઈ ગયો, છોકરી હિંમત વાળી છે. હા, કે ભાઈ મને પગ ભલે મારી ગયો. અહીં પણ લાંબી કૂદ, અને લાંબી કૂદ કહેવાય ને રાકેશ, લાંબી કૂદ રમી રહ્યા છે બાળકો. આવતા વધતા રાખે છે, નાના છોકરાની હરકતો ચાલુ કરી દીધી. હા, હમણાં જીતી ગયો. હું જીતી ગયો, 5 જણ થઈ ગઈ. સાહેબ છોકરાને ગાઈડ કરે છે, શીખવાડે છે સાહેબ છોકરાને. તમે કમેન્ટ કરી હતી વ્લોગમાં મેં જોઈ. હા, જય માતાજી કમેન્ટ કરી હતી. અમારા બાળકો સુરમે છે ને રીતે જોશે આપણે સાહેબ. બાકી બીજે બધું રેઠિયાર હાલતું હોય ને અહીંયા તેમ નહીં હોય. હાજી, સરસ મજાના બાળકો. આજે શનિવારનો અમારા સરસ ટાઈમ છે. આમ કહેવાય કે બેગલેસ નહીં, પણ બાળકોને આનંદ થાય ને એવો શનિવાર અમારો, કે બાળકોને ખુલ્લામાં રમાડીએ તો તડકામાં બાળકોને એક તો વિટામિન ડી મળે, બાળકોને એટલું કસરત થાય અને કરતાં તે વધારે એનો આનંદ જોવા મળે. એટલે બાળકો અમારા છે ને ખો હોય, કબડ્ડી હોય, લંગડી હોય, અને હમણાં ઊંચું આવું બધું રમાડ્યું અમે. બાળકોને ખરેખર આનંદ થાય. ભણવા કરતાં તે રમવામાં શનિવારે એક રાખીએ બાળકોને, તો એને સ્કૂલ પ્રત્યે એને લાગણી થાય. બરાબર. તો આવી રીતે બધા શિક્ષકો બાળકોને રમાડી રહ્યા છે. અમારા ધોરણ 5ના બાળકો, એમાં છોકરા અને છોકરીઓ અત્યારે રમી રહ્યા છે. એમાં છોકરીઓ પણ છોકરા સાથે હરીફાઈ કરે ને એવી છોકરીઓ અમારી છે. અત્યારે અમે જોઈએ કે અમારી 4-5 છોકરીઓ છે ને છોકરાઓને પણ હરાવી દે એવી અમારી તૈયાર છોકરીઓ છે. અને લાંબા કૂદકામાં પણ છોકરાઓથી વધારે કૂદી ગઈ. આવી રીતે સરસ બાળકો ભાગ લે છે. સરસ, આભાર. થેન્ક યુ. ઓકે. રાકેશ પાછા આપણને લેવા આવ્યા છે. આપણે જવાનું છે ભાવનગર. રાકેશને થોડુંક કામ છે, અને આપણા વ્લોગની ક્લિપનું કોન્ટેન્ટ ઘટે છે, એટલે એના માટે જ આવી છીએ. ઉમદવાણી પહોંચ્યા છે. રત્ના કલાકાર બધા છૂટ્યા છે, જમવા જાય છે હવે બધા. અને આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે અહીંયા. અમે આપણે તમને દેખાડશું રાહુલભાઈનું કામકાજ બધું, હું કામ કરાશે હું કરતા એ બધું. હું રાહુલને મેળવા આવ્યો હતો, અને અમારા અહીંના ગુરુ છે રાહુલને, અને એની મજા બગડી ગઈ છે. ખોડે મંદિરથી જેદી મેં હાલીને આવે ને ત્યાંની બેની મજા બગડી ગઈ છે. અને હવે એને અમારે યારે પાછું આવવાનું છે. કલાકાર જો અહીંયા જમવા બેઠા છે, તો પહેલાં ખાઈ લે અમારા રાહુલભાઈ. સ્પેશિયલ અહીંયા હાટો આવ્યા છે કે અહીંયા તમારું શૂટિંગ લેવા, તો તમે તો નિરાતે જમી લો. રત્ના કલાકારનું આપણે રાય લેવી કે હીરામાં સારું છે નથી સારું, કેમ છે. મારો પાકો મિત્ર છે, પરમ મિત્ર કે નહીં. તો ક્યાં રત્ના કલાકાર પૈસા કમા પારે? આમાં કાંઈ સારા વાત છે નહીં. કેમ? હીરામાં. એટલે તમારે ધંધો કરવો હોય ને તો છૂટક કરજો, કાં ઘરનો કરજો, બાકી આ ધંધો કરાય નહીં. બરોબર. આમાં કાંઈ મળે નહીં, તમારા ખોટ ના જાય, પેટ્રોલના માથા રહે. તો તમે તો હીરામાં આવ્યા છો. હવે મોરે દીધો તો છે, હવે શું થાય કાંઈ નક્કી છે નહીં. જોવી આગળ શું થાય. અત્યારે પુલ મંદિરનો માહોલ છે તેજી છે નહીં, અત્યારે આમ મંદિર છે ને તેજી છે, એવું બધું અલગ અલગ ગાળા પ્રમાણે, કારણ અલગ અલગ કારખાના હોય, અમુક કારખાના ન હોય એવું બધું. તો તમે ખાલી ટાઈમ પાસ ને શીખવા આવો છો એમને? કેમ કે અત્યારે ટાઈમ પાસ કરવા કોઈ એટલે એમ નથી કહેવાનો મારો મતલબ
મતલબ એમ છે કે કઈ બીજો કઈ ધંધો મળતો નથી તો આ ધંધો તો સારો એમ. આ ધંધો સારું હા એમ, કેમ કે બીજો આમાં કઈ તમને- ધંધો નથી મળતો તો પછી શું કરવું? રોડવા પૂરતું હાલ્યા રોડવા પૂરતું તો જોયું તમે, એટલે હીરામાં કાંઈ છે નહીં તો છે ને બીજો ધંધો કરજો, અમારી જેમ વ્લોગિંગ ચાલુ કરી દેજો. હા એ સારું કે ન સારું આ વ્લોગિંગ? હા સારો જ છે. પછી એને ફાવે એને જ તે, સમજ્યા? તો આવા આપણે બીજા ભાઈનો રાય લઈશું, રાહુલ વિશાલભાઈનું. એ જમવા બેઠા તો જમી લેવા દેવી. ક્યાં રસના કલાકાર પૈસા કમા પારે, હીરામાં તેજી છે કે નથી? હીરામાં તેજી જ છે, ફૂલ તેજી છે. ફૂલ તેજી છે. તો તમે હીરા કામ થઈ રહ્યા તમારે? તમારા કામ થઈ રહ્યા છે? થઈ રહે. કેટલું કામ અંદાજે 500-600 નું તો આરામથી થઈ જ જતું હોય છે ને? તમારે પૈસા જોતા નથી. ના એ વાત તો સહી દાદા તો ખાલી પૂછ્યું છે મારો વ્લોગ મારે જે થતું હોય હું કહું છું કે હીરામાં તેજી છે તો છે. ન હોય તો ન હોય એમાં હા. સમજી લેવાનું. હા. તમે કયો એમ ન હોય તો ના પાડું, ને હોય તો પછી આ પાડું. બરોબર ને? અંદાજે 150 ક્યાં રત્ના કલાકાર પૈસા કમા પારે, હા થોડા ઘણા કમાઈ લેવી છે. હીરા મંદી શકતીજી. મંદી છે ભાઈ, તમારા કામ થઈ રહ્યા? હા 500-600 નું થઈ રહે. બરાબર ભયો ભયો. બસ એટલું જ તે. તમારા અહીંયા તેજી હાલે છે કે મંદી? મંદી છે ભાઈ. અમારે એવું મંદિર ને તેજી આવ્યા રાખે. આ બધા માળિયાના માણસો છે અમારા ગામના, એટલે અમે ઇન્ટરવ્યુ ભેગા થઈ જાય ને ઇન્ટરવ્યુ લેવા આવીએ એમ. તો બીજું શું કેવું છે જીતુભાઈ નથી આવતા? જીતુભાઈ માથું બહુ દુખે, એનું કાંઈક ઈલાજ હોય કાંઈક કયો. હા એનું જેસલમેર જવું પડે એમને. જેસલમેર જવું પડે, પર જવું જ પડશે. જવું જ પડશે. અને આ બીજા ભાઈ ભેગા થઈ ગયા છે, આપણે એનું ઇન્ટરવ્યુ લઈ લઈએ. બોલ કેમેરો ફેરવી નાખો. ક્યાં રત્ના કલાકાર પૈસા કમા પારે, 107 વર્ષ થઈ ગયા, કાંઈ મેળ આવ્યો નથી. હીરામાં તમારે તેજી છે કે મંદી? હાલ્યા રાખે તેજી જેવું છે તારે થોડું. તેજી રેખું સામને, બીજા બધાને મંદી હાલે છે તો તમારો આમાં થાવું ન થાય, પણ આ ભાઈને થોડોક આગળ વધારજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી, બરોબર? હા અમારા ગામનો છે. હા એમ. थैंक यू आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. તો આભાર તમારો મેહુલભાઈ. મળ્યા આપણે ચ્યાવ. ગોપાલભાઈ મારો તમને એક પ્રશ્ન છે, ક્યાં રત્ના કલાકાર પૈસા કમા પારે? નહીં નહીં હીરા મંદી શકતીજી. મંદી સાલા એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે. મંદી હાલે છે તમારે. કામ કલાકનું થઈ રહ્યા અંદાજે? કેવાય એવું નથી. કહેવાય એવું નથી. એમ હીરા બની રહે? હા બની રહે હીરા. તો આ અમારા ગોપાલભાઈ છે, અમારા માઠિયાના. ક્યાં રત્ના કલાકાર પૈસા કમા પારે? નહીં, હીરા મંદી તેજી. મંદિર તમારે કેમ છે? અમારા મંદિર એવું ચાલે છે. કામ થઈ રહ્યા કે કામ નથી થતું? એવું હરખું કામ થાય. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. ડખક કાલે ના, રાખે એમ. ડખક હા. જો આમને કોઈને કામ થતું નથી. અમારા ભાઈ છે, મારા મોટભાઈ છે, મારા દાદાના છોકરા, હા મારા મોટભાઈ છે, એમને કામ નથી થતું એટલે હીરામાં છે મંદી. ક્યાં રત્ના કલાકાર પૈસા કમા પારે? કમાવી થોડા ઘણા કમાવી. कभी कभी लगता है कि पुनीत भगवान है. થોડા ઘણા. અને તેજી છે કે મંદી? અત્યારે તો મંદી છે, મંદી છે તમારે. કામ થઈ રહ્યા કે કામ નથી થતું? કામ થઈ રહ્યા 400-500 થઈ રહ્યા. 400-500 નું થઈ રહ્યા એમ ને? હીરા બની જાય ને તો બની જાય. હા હવે એ બધાને તેજી ને મંદી એવું ચાલે. દાદાભાઈ મંદી ચાલે છે બધાને. ક્યાં રત્ના કલાકાર શરદભાઈ પૈસા કમા પારે? હા તમારે મંદી છે કે તેજી? એ છે. તેજી છે ફૂલ. હા કામ થઈ રહેશે? હા કેટલાનું થઈ રહ્યા અંદાજે? 500-600 નું થઈ રહે. 500-600 નું થઈ રહેશે. શરદભાઈ વાઘેલા. પંકજભાઈ ક્યાં રત્ના કલાકાર પૈસા કમા પારે? કમા પર તમારે મંદી છે કે તેજી? તેજી 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 છે. આમ કામ થઈ રહે એમ ને? કામ થઈ રહ્યું. તો બધાને તેજી હાલે છે, અડધાને મંદી હાલે છે. આવી રીતનો બધો માહોલ છે. ક્યાં રત્ના કલાકાર પૈસા કમા પારે? થાય એવું એવું વધારે નથી થતું કામ. હીરા મંદી છે કે તેજી? તેજી છે ને મંદી છે, હાલે એવું એવું. એ વખત હાલે. કેટલા ને કામ થઈ જાય અંદાજે? 500-600 નું કામ થઈ રહે. 500-600 કલાકાર પૈસા કમા પારે? એવા હકના કમાઈ હાલી જાય. તમારે કેમ છે? મારે બહુ સારું છે. यही नहीं अभी और सुनिए સારું છે. હમણાં હીરામાં બહુ કમાઉં છું, બહુ તરક્કી કરું છું. 50,000 નું તો કમે એટલે 50. હા, મહિનો પડી જાય. હા ફૂલ તેજી. મારે ઘરે બહુ સારું હમણાંથી. હે હા એટલે તેજી છે એમ જ ને? તેજી જ છે મારે. મારે કારખાનું જેવું મળી ગયું છે ને. હા. જલસા જ તે. કેટલાનું એક દિન થઈ જાય? 2-3 હજારનું થઈ જતું છે? 1500 નું કરી નાખું. 1500 નું કરી કાઢો. અને તમે?
હું 2-3 હજારનું કરું છું. તમે બે અમારે સારું જ છે. હા, અત્યારે તો ઘરે શાંતિ છે બધું. તો આપણે બેન અમે તે આવી રીતે તમારે હા, તમારા વ્લોગ ઉતારવાનું બંધ કરીને તમારે હીરા ગયા એમ છે. મને એવું લાગી રહ્યું કેમ કે તમે 2,000નું 1,500નું કરો છો કામકાજ, તો આ ચક્કરી કરતાં મારે વ્લોગિંગ બંધ કરી દેવું પડશે અને હીરામાં ચડવું પડશે. પણ એ કાંઈ મારે આમ કેમ કરવું? તમે જે ઘંટીમાં આમ કરો ને એ મારે કેમ કરવું? એટલા માટે મારે ઉતારવું પડે છે. ના ના, હું તમને એક વાત કહેવા માગું છું. તમે આ જે મહેનત કરી રહ્યા છો ને એ બહુ ઠીક છે. આમાં તમે આગળ વધશો ને તો અમારે નથી કમાતા એટલા તમે કમાઈ શકશો. તમે અમને સપોર્ટ કરતા રહીજો. હા, કરતા રહીશું. લાખો રૂપિયા તો કમાઈ જ લઈશું. કાયમિક સપોર્ટ છે અમારો, કાયમિક સપોર્ટ છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. તમે અત્યારે મને જે આ સમય આપ્યો છે, તમે અત્યારે તમારો ટાઈમ થઈ ગયો છે, તોય તમે મને સમય આપ્યો છે, એના માટે તમારો ખૂબ ખૂબ બે ભાઈનો આભાર. કમલેશભાઈ, થેન્ક યુ. તમે ભેગા થઈ ગયા છો તો આપણે તમે રત્ના કલાકાર ક્યાં પૈસા કમા પારાય? હીરામાં થોડું જાવ તો જીઓ માર્ટમાં તમે જીઓ માર્ટમાં જોબ કરો છો, તેમાં શું કરવાનું હોય? રાઇડર તરીકે. રાઇડર તરીકે તેમાં આમ કરવાનું શું હોય? એમાં એટલે આપણે ડિલિવરી કરવાની હોય ખાલી. બધાના ઓર્ડર લઈને દેવા જવાના? ના ના, એમાં એવું હોય કે તમારે ટાઈમનું ન હોય નક્કી. સવાર 6 વાગ્યાથી સાંજે 10 વાગ્યા લગન જીઓ માર્ટ ખુલ્લો હોય. તમારે જ્યારે જવું હોય ત્યારે. અને જઈને પહેલાં સ્કેન બેન કરીને તમારું લોગિન બોગિન કરીને પછી अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. એ જેટલા માણસો વાર લાગે તમારો આ ઓર્ડર આવતા, એક ઓર્ડર આવે એટલે એક જ પાર્સલ. એમ આપણે ઝોમેટો જેમ બધા એકાર નહીં, એક પાર્સલ આવે, એક પાર્સલના 50 રૂપિયા મળે તમને. 50 રૂપિયા? હા, 50 રૂપિયા. અને એવરેજ તમારે 3 કિલોમીટર હોય. 3 કિલોમીટર એરિયો. હા. અને તમને અંદાજે આમ થોડાક દિવસ વહી જાય ને, અઠવાડિયું એમ, એટલે 10 મિનિટમાં ડિલિવરી થાય એક ઓર્ડરની. એક ઓર્ડરની? હા. અને પાછું રિટર્ન આવે ને તો પૈસા ન પડે. પૈસા તો ન મળે. અને ખાવું તમારે ગમે ત્યારે ઘરે આવવું હોય કાંઈ વાંધો નહીં, જ્યારે જવું હોય ત્યારે કાંઈ વાંધો નહીં. અને ના ડિલિવરી કરીને પછી ના હોવાનું, ફોન ઘુમાડવાનો, જે કરવું કાંઈ માથાકૂટ નહીં. અને સહીઓ કોઈ દી તડકો નહીં કાંઈ. અને अरे कहना क्या चाहते हो? પવન વાળો પંખો, પછી એક રૂમ આવે બેસે, ચાર્જિંગ બાર્જિંગ બધું એવી રીતના. એ જોબ હારી સારી તમે કરો એ? હા હારી, પણ જો તમારે કાયમ માટે કરવું હોય ને તો જીઓ માર્ટ ન હારું. કાયમ માટે, કારણ કે એમાં એવું છે કે તમારે કાયમ માટે ઓર્ડર ગાડી હાંકવાની ને એ બધું કંટાળી જાય. એ ગાડી હાંકતા હોય ને વિચાર કરો તમારે 10 રોજનું 50-60 કિલોમીટર કાપવાનું એ સિટીમાં, એટલે બહુ અઘરું પડે. એટલે એ કાયમ તમારે કરવું ને તો બીજો ધંધો ગોતાય. અને જો પાર્ટ ટાઈમ માટે કરવું હું જ આવે એવી રીતના તો જીઓ માર્ટ બેસ્ટ. તમે પાર્ટ ટાઈમ તમે એની પહેલો શું ફોલો કરો છો? તમારો પહેલો પ્લાન? એટલે આ તો તમારો સેકન્ડ પ્લાન છે, તમારો પહેલો પ્લાન શું છે? એટલે એમાં એવું છે કે આ મારે કોલેજ પૂરી થઈ ગયેલી છે અને આ મહિના માટે હું જીઓ માર્ટમાં જવાનો છું. અને મહિનામાં જે પૈસા આવે પછી આપણે કોન્સ્ટેબલની પરીક્ષા આવશે. કોન્સ્ટેબલમાં 3-4 મહિના જે આવે લેખિત આવે તાલેગણ વાંચવાનું, અને આ જે પૈસા આવે તાલેગણ આપણા ખર્ચા, મારા ખુદનો ખર્ચો હોય ને એ નીકળી જાય એમ. એટલે ખર્ચાની ચિંતા નહીં ને વચાઈ જાય એમ બધું. એક દિવસનું કેટલું કામ થઈ રહે એમાં? એ તો ખુદની ઉપર આધાર હોય. મારું એવરેજ 10-8 ઓર્ડરની રાખો. અત્યારે તો ઓછા છે, ધીરે ધીરે વધારીશ. 10 ઓર્ડર નાખું તો 500 રૂપિયાનું થાય, અને 100નું પેટ્રોલ ગણો 400 રૂપિયા ઘરનું મળે. 400 રૂપિયા તમારો ટાર્ગેટ 10 ઓર્ડરનો છે? હા, 10 ઓર્ડર થાય એટલે પછી કાંઈ ચિંતા નહીં એમ. પછી નિરાતે મળે. એટલે એ તો 8 થાય કે 9 થાય કાંઈ વાંધો નહીં. મૂળ તમને 400 રૂપિયા મારે ખાલી આવી જાય ને બસ પૂરું. આવી રીતની છે તમારી કે ડિલિવરી બોયની જીઓ માર્ટમાં જ? જીઓ માર્ટ, હિમાલય મોલ એમાં રાઈડ કરે છે ભાઈ. થેન્ક યુ સો મચ, તમે ઇન્ટરવ્યુ આપ્યો એના માટે આભાર. માર્ટના બોય નીકળ્યા છે ને એમાં ડિલિવરી માટે બધાના. હવે અમે નીકળવી માઠિયા ત્યારે પતી ગયા છીએ. સારું રાખે છે, સાંજે ભેગા થઈ આ ચા પીને આરામ કરી લેવી થોડો જઈ પડી. આજની કાંઈ અમારી મેપી જામી નથી, કાંઈ તામડે બામડે કાંઈ થઈ નહીં, મેળ પરમાર હતા નહીં. પછી અમે ચાલુ કરી દીધું પિક્ચર જોવાનું, ધુરંધર પિક્ચર જોઈ નાખ્યું અમે. અને જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કા મામા હું બોલવાનું પછી ન કર ક્યાં ઓકે કરો.